નવસારી જિલ્લાની ગણદેવી પોલીસે અર્ટિકા કાર લઈને બકરા ચોરી કરવા આવતી કુખ્યાત ટોળકીના 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને ચીખલી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ દ્વારા ગણદેવી પોલીસ મથક વિસ્તારમાં બકરા ચોરીના ગુનાઓ બન્યા હોય તાત્કાલિક શોધી કાઢવા માટે ગણદેવી પોલીસ મથકના પીઆઈ એ.જે. ચૌહાણને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અંતર્ગત ગણદેવી પોલીસ મથકના પીઆઈ ચૌહાણ, પીએસઆઈ ડીએમ રાઠોડ અને પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ તથા સીસીટીવી ફૂટેજના આધારે વર્કઆઉટમાં હતા। દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે વર્કઆઉટ કરતા આરોપીઓનું પગેરું ખંભાત તથા નડિયાદ ખાતે મળી આવ્યું હતું। જેના આધારે ગણદેવી પોલીસે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રાલજ ગામમાં રહેતો 26 વર્ષીય સંદીપ છગન સલાટ, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉમરેઠ ગામનો મૂળ રહીશ અને હાલમાં નડિયાદ ખાતે ચકલાસી બાગોળ ખાતે રહેતો 30 વર્ષીય કિરીટ ઉર્ફે ગીગી જયંતીલાલ તળપદા અને ખેડા જિલ્લાના નડિયાદના 5 આંટડી ખાતે રહેતો 22 વર્ષીય અશફાક અયુબ ફાટકીને ઝડપી પાડ્યા હતા। બકરા ચોરીના આરોપીઓ પકડાતા ગણદેવી પોલીસ મથકમાં નોંધાયેલા 2 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો। ગણદેવી પોલીસે બકરા ચોરીમાં વપરાતી અર્ટિકા કાર GJ07DA0705 કિંમત ₹5 લાખ તથા 2 ફોન મળી કુલ ₹5,05,500નો મુદ્દામાલ કબજે લીધો હતો। ઉલ્લેખનીય છે કે આ ત્રણેય આરોપીઓ રાત્રિ દરમિયાન અર્ટિકા ગાડી લઈને તીક્ષ્ણ હથિયારો સાથે રાખી બકરાની લૂંટ ચલાવતા હતા। આ ત્રણેય આરોપીઓએ હિંમતનગર નજીક લાલપુર ગામ ખાતે એક વૃદ્ધ વડીલને ત્યાં બકરા ચોરી કરવા જતા વૃદ્ધ વડીલે તેમને રોકતા આરોપીઓએ તેમની ઉપર ચપ્પુના ઘા મારી નાના મોટા 8 બકરાની લૂંટ ચલાવી હતી। આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। ગણદેવી પોલીસે ઝડપી પાડેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ગણદેવી પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, એટીસી ન્યૂઝ, નવસારી।